ઘણા બધા લાખો સ્ટુડન્ટ્સ દર વર્ષે યુએસ, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા કે જર્મની એવી ડિફરન્ટ ઘણી બધી કન્ટ્રીઝમાં પોતાનું કરિયર, પોતાની લાઈફ સેટ કરવા માટે જતા હોય છે. ઘણા બધા એવા સ્ટુડન્ટ્સ છે જે રિટર્ન આવી રહ્યા છે અને એ રેશિયો વધી રહ્યો છે. શું રીઝન છે એની પાછળ? જ્યારે બી અહીંયાથી સ્ટુડન્ટ જતા હોય છે ત્યારે એમનું ફોકસ ત્યાં સેટલ થવું જ એવું નથી હોતું. સ્ટુડન્ટ ત્યાં જાય છે, ત્યાં ભણે છે, ત્યાં ઘણી બધી જ કન્ટ્રી જેમ કે કેનેડા લો, યુએસ લો કે ઓસ્ટ્રેલિયા લો, યુકે લો, યુરોપ લો, દરેક કન્ટ્રીઝના ઇમિગ્રેશન રૂલ્સ આફ્ટર સ્ટડી બી અલગ હોય છે. એટલે ઘણીવાર અહીંયાથી સ્ટુડન્ટ જાય છે, 2 વર્ષ માટે ત્યાં ભણે છે, પછી એ આગળ અબ્રોડમાં એમની વર્ક પરમિટ લે છે અને પછી સેટલ થવા માટે ચાન્સ એમને મળતો હોય છે. પણ ઇન બિટવીન ધ 4 years એ જ્યારે ભણે, 2 વર્ષ ભણે અને 2 વર્ષની વર્ક પરમિટ લે ત્યારે ઇમિગ્રેશનના લોસ ચેન્જ થતા હોય છે. એના લીધે ઘણા સ્ટુડન્ટ એમાંથી વંચિત રહી જાય છે અને પાછા આવવાનું થતું હોય છે.